બાળપણમાં આપણે સૌએ ઘણી વાર્તાઓ સાંભળી છે, બરાબર ને? પણ કેટલીક વાર્તાઓ એવી હોય છે જે ક્યારેય જૂની નથી થતી. આજે આપણે એવી જ એક ક્લાસિક વાર્તાની વાત કરીશું, સિંહ અને હરણની, જે ખરેખર તો શક્તિ અને બુદ્ધિ વચ્ચેની એક જોરદાર ટક્કર છે. વિચારો, જંગલનો રાજા, જેના નામ માત્રથી આખું જંગલ ધ્રુજી ઉઠે. પણ શું થાય જ્યારે આ જ રાજા પોતાની જ તાકાતના નશામાં માત્ર એક નાનકડી ભૂલ કરી બેસે? આખી વાર્તા બસ આ એક ભૂલની આસપાસ જ ફરે છે. તો ચાલો વાર્તાની શરૂઆત કરીએ અને સૌથી પહેલા મળીએ આપણા મુખ્ય પાત્રને, એ શક્તિશાળી સિંહને, અને સમજીએ કે એનો સ્વભાવ કેવો હતો અને એનામાં ગર્વ કેટલો ભરેલો હતો. વાત છે એક ગાઢ ઘનઘોર જંગલની, અને આ જંગલમાં રાજ કરતો હતો એક સિંહ. પણ એ કોઈ સામાન્ય સિંહ નહોતો હો. એ તો હતો એ જંગલનો બેતાજ બાદશાહ. એનું જ શાસન, એનો જ કાયદો. કોઈની હિંમત નહોતી કે એની સામે આંખ ઉઠાવીને પણ જોઈ શકે. તો આ સિંહ કેવો હતો? પહેલી વાત, એ અત્યંત શક્તિશાળી હતો. એની તાકાતનો કોઈ તોડ નહોતો. પણ એની સમસ્યા શું હતી ખબર છે? એને પોતાની આ તાકાત પર જબરદસ્ત અભિમાન હતું. અને આનું પરિણામ, આખું જંગલ એનાથી થરથર કાંપતું હતું. એને મનમાં એવું જ હતું કે એને કોઈ હરાવી જ ન શકે. સારું, તો આવા ગર્વ અને અભિમાન સાથે જ એક દિવસ વાર્તામાં એક નવો વળાંક આવે છે. એક એવો શિકાર સામે આવે છે જે બધું બદલી નાખવાનો હતો. તો બન્યું એવું કે એક દિવસ સિંહ શિકારની શોધમાં હતો, અને ત્યાં જ એની નજર એક સુંદર, ચપળ હરણ પર પડી, જે એકદમ શાંતિથી ઘાસ ચરી રહ્યું હતું. એક તરફ જંગલનો રાજા અને બીજી તરફ એક નિર્દોષ જીવ. સિંહના મનમાં તો એમ જ થયું કે આ તો બસ રમત વાત છે. એના મનમાં તરત જ વિચાર આવ્યો, અરે વાહ, આજનો શિકાર તો બહુ જ સહેલો છે. અને બસ આ જ એની સૌથી મોટી ભૂલ હતી. એના ઘમંડે એને એ વિચારવા જ ન દીધું કે સામેવાળું પ્રાણી ભલે નાનું હોય, પણ એ નબળું નથી. પણ વાર્તા અહીં પૂરી નથી થતી. અસલી ખેલ તો હવે શરૂ થાય છે. કારણ કે જ્યાં એક બાજુ તાકાતનો નશો હતો, ત્યાં બીજી બાજુ બુદ્ધિ અને ચતુરાઈનો ઉપયોગ થવાનો હતો. સિંહને એમ કે હરણને કંઈ ખબર જ નથી. પણ એ હરણ ખૂબ જ હોશિયાર હતું. જેવો એણે સિંહના આવવાનો સહેજ પણ અણસાર આવ્યો, એણે તરત જ દોટ મૂકી. એણે એક ક્ષણ પણ બગાડી નહીં. આ જ તો છે સાચી સમજદારી. હવે શરૂ થયો અસલી પીછો. સિંહે પોતાની બધી જ તાકાત લગાવી દીધી, પણ પેલું હરણ પણ ક્યાં ઓછું હતું. એ સિંહ કરતાં વધુ ઝડપી હતું, અને એને જંગલના બધા આડાઅવળા રસ્તાઓ મોડે હતા, એટલે એ આગળ ને આગળ જ રહ્યું. પછી હરણે એક નાની ટેકરી જોઈ અને એ એની તરફ દોડ્યું, અને જોતજોતામાં તો એ પથ્થરો અને ખડકોની વચ્ચે ક્યાંક ગાયબ જ થઈ ગયું. સિંહ હાંફતો હાંફતો એ ટેકરી પર પહોંચ્યો, અને શું જુએ છે? ત્યાં તો કોઈ જ નથી. ચારે બાજુ બસ પથ્થરો અને એકદમ શાંતિ. એ તો આભો જ બની ગયો. હમણાં જે શિકાર એની આંખો સામે હતો, એ અચાનક ક્યાં જતો રહ્યો? તો શિકાર તો અહીં અધૂરો રહી ગયો. પણ વાર્તાનો સૌથી મહત્વનો ભાગ, એટલે કે એમાંથી મળતો બોધપાઠ, હવે શરૂ થાય છે. સિંહ બિચારો ઘણો સમય સુધી એ હરણને શોધતો રહ્યો, પણ એ ક્યાંય ન મળ્યું. આખરે થાકીને, હારીને એ ખાલી હાથે પાછો ફર્યો. પણ આ હાર એના શરીરની ન હતી, એના ઘમંડની હતી. કદાચ જીવનમાં પહેલીવાર એને સમજાયું કે દર વખતે માત્ર તાકાતથી કામ નથી ચાલતું. તો આખી વાર્તાનો સાર શું છે? એકદમ સીધો અને સરળ, કે ભાઈ, જીવનમાં સફળ થવા માટે ખાલી તાકાત કે શક્તિ જ પૂરતી નથી. એની સાથે સાથે બુદ્ધિ, સમજદારી અને ડહાપણ પણ એટલા જ, કદાચ એનાથી પણ વધારે જરૂરી છે. ચાલો આને જરા સરળ રીતે સમજીએ. એક તરફ સિંહ, એની પાસે શું હતું? શારીરિક બળ. એનું વલણ કેવું હતું? એકદમ ગર્વથી ભરેલું. અને પરિણામ શું આવ્યું? નિષ્ફળતા. હવે બીજી તરફ જુઓ, હરણ. એની સંપત્તિ શું હતી? એની ચતુરાઈ. એનું વલણ હંમેશા સાવચેત રહેવાનું. અને એને પરિણામમાં શું મળ્યું? પોતાનો જીવ બચાવવામાં સફળતા. આ વાર્તા ભલે પ્રાણીઓની હોય, પણ એ આપણને ઘણું જ શીખવી જાય છે. અને એક મોટો સવાલ પણ પૂછે છે કે આપણા જીવનમાં પણ એવા કયા પ્રસંગો આવે છે જ્યારે આપણે ફક્ત આપણી તાકાત, આપણા પદ કે આપણી સત્તા પર ભરોસો કરી લઈએ છીએ અને બુદ્ધિનો ઉપયોગ કરવાનું ભૂલી જઈએ છીએ? આ સવાલ પર જરા શાંતિથી વિચારવા જેવું છે.
ખરું ને?